हेलो मित्रों, स्वागत है बाबा रामदेवजी महाराज रामदेवरा मंदिर में। तो मित्रों, आज આપણે આવ્યા છીએ શ્રી રામદેવજી મહારાજના દર્શન કરવા માટે અને તમે જોઈ શકો છો કે આપણે રામદેવરા રાજસ્થાનમાં જે મુખ્ય મંદિર છે, સમાધિ મંદિર બાબા રામદેવજી મહારાજનું, ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે બહુ જ મોટો હોલ છે અહીંયા જે બનાવવામાં આવ્યો છે, જે મોટો ડોમ બનાવવામાં આવ્યું છે ત્યાં, અને જ્યાંથી આપણે હવે લાઈન જે બનાવવામાં આવી છે ત્યાંથી આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને જે મંદિરની પાછળની સાઈડ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો કે આ જે રાજસ્થાની કલામાંથી બનાવવામાં આવ્યું છે, જે રામદેવજી મહારાજના પરચા હતા તે બધા દિવાલ ઉપર બનાવવામાં આવ્યા છે, તે તમે જોઈ શકો છો। અને આપણે આ પાછળ આવી ગયા છીએ ત્યાં અને આપણે મેન રામદેવપીર મહારાજના સમાધિ મંદિરના પણ દર્શન કરશું। તો મિત્રો, લાસ્ટ સુધી વિડીયો જોજો। લાસ્ટ સુધી વિડીયોમાં રામ સરોવર અને રામદેવજી મહારાજના પણ આપણે દર્શન કરશું। ત્યાં અને થોડી જ વારમાં આપણે મેન જે રામદેવપીર મહારાજનું સમાધિ મંદિર છે તેના પણ દર્શન કરશું અને જે બાજુમાં રામ સરોવર છે ત્યાં પણ દર્શન કરવા જશું। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ડાલીબાઈની સમાધિ, શ્રી ડાલીબાઈની સમાધિ સુધી આપણે પહોંચી ગયા છીએ। તો મિત્રો, તમે સામે દર્શન કરી શકો છો શ્રી ડાલીબાઈ ના, અને તમે જોઈ શકો છો કે આજુબાજુમાં જે રાજસ્થાની આર્ટથી દિવાલો ઉપર કોતરણી કરી છે તે બહુ જ સુંદર દેખાઈ રહી છે। અને મિત્રો, આપણે હવે બજારમાં પહોંચી ગયા છીએ અને આપણે હવે મંદિર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને આપણે જે મુખ્ય મંદિર રામદેવપીરજી મહારાજનું સમાધિ મંદિર છે તેના દર્શન કરશું। અને તમે જોઈ શકો છો કે આજુબાજુ જે તમે જ્યારે દર્શન કરવા આવ્યા હોય ત્યારે આ નેજા પણ છે અને આજુબાજુ દુકાનમાંથી તમે ખરીદી કરી શકો છો। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બાબા શ્રી રામદેવજી મહારાજની સમાધિ જ્યાં છે ત્યાં રામદેવરામાં, અને આપણે રાજસ્થાનના રામદેવમાં છીએ અને આ જે મેઇન ગેટ છે તે છે અને આપણે હવે અંદર દર્શન કરવા માટે જશું। લાઈનમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને જય બાબારી ઉપર તમે જોઈ શકો છો કે બહુ જ અદ્ભુત અને સુંદર ગેટ છે, ત્યાંથી આપણે મુખ્ય સમાધિમાં રામદેવપીરજી મહારાજના દર્શન કરવા માટે જશું। તો ચાલો મિત્રો, હવે આપણે અંદર જઈએ બાબા શ્રી રામદેવજી મહારાજના દર્શન કરવા માટે। અને તમે જોઈ શકો છો કે યાત્રિકોને ગરમી ન થાય તેના માટે સાઈડમાં એસી, ઉપર પંખો અને જે ફુવારા પણ ગોઠવવામાં આવ્યા છે, જેને લીધે યાત્રિકોને બિલકુલ ગરમી ના થાય। અને જે મોટો હોલ બનાવવામાં આવ્યો છે જે મંદિરની બહાર, ત્યાં લાઈનમાં યાત્રિકોને કોઈ પણ જાતની પરેશાની ન થાય તે માટે એસી, પંખો અને ફુવારા પણ ગોઠવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો। અને બહાર જે સ્ક્રીન મૂકેલી છે તેમાં પણ દર્શન કરી શકો છો। અને આપણે સમાધિ મંદિર સુધી પહોંચી ગયા છીએ અને તમે દર્શન કરી શકો છો રામદેવજી મહારાજના સમાધિ મંદિર છે તેના। અને મિત્રો, તમે દર્શન કરી અને જય શ્રી બાબા રામદેવપીરજી મહારાજ લખવાનું ભૂલતા નહીં। જય બાબા રામદેવ મહારાજ લખી નાખજો કમેન્ટમાં। અને તમે જોઈ શકો છો કે બહુ સારી રીતના દર્શન થઈ રહ્યા છે અને આપણે રામદેવજી મહારાજના દર્શન કરી લીધા છે। અને તમે જે સામે જોઈ રહ્યા છો તે ચાંદીનો બહુ જ મોટો ઘોડો છે, લગભગ 7-8 ફૂટનો છે, જે અદ્ભુત લાગી રહ્યો હતો। અને બહુ જ આપણે મંદિરમાંથી દર્શન કરી અને બહાર આવી ગયા છીએ અને બહુ જ સારી રીતના દર્શન થઈ ગયા છે। અને આપણે રામદેવજી મહારાજના સમાધિ મંદિરના દર્શન કર્યા પછી આપણે પાછળ ડાલીબાઈની જ્યાં સમાધિ છે ત્યાં આવી ગયા છીએ। ડાલીબાઈનો જે ઝૂલા પાલના છે તે તમે સામે જોઈ શકો છો મિત્રો। અને અહીંયા ડાલીબાઈ કંગન પણ છે
તમે સામે જોઈ શકો છો. આપણે ડાલીબાઈની સમાધિ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને મિત્રો તમે ડાલીબાઈની સમાધિ છે તેના દર્શન કરી શકો છો. તમે જોઈ શકો છો કે સામે ડાલીબાઈની સમાધિ છે અને આ જે છે તે બાબા શ્રી રામદેવજી મહારાજના મેન સમાધિ મંદિર છે તેની પાછળની સાઈડથી તમે અહીંયા આવી શકો છો. અને મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોજો. હવે હજી આપણે રામ સરોવરના પણ દર્શન કરવા માટે જશું અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને તમે જોઈ શકો છો કે આ ડાલીબાઈનું સામે ઝુલાપાલના જે છે તે છે અને મંદિરની અંદર જે રાજસ્થાની આર્ટથી બનાવવામાં આવ્યું છે તે તમે જોઈ શકો છો કે નાના નાના ખાસથી દિવાલો ઉપર સરસ ડિઝાઇન બનાવવામાં આવી છે તે પણ તમે જોઈ શકો છો. મિત્રો આપણે અહીંયા દર્શન બહુ સારી રીતના થઈ ગયા છે અને હવે આપણે જે દિવાલો ઉપર રામદેવ પીરજી મહારાજના પરચા જે છે અને જીવન ગાથા દર્શાવવામાં આવી છે તેના તમે દર્શન કરી શકો છો. જે દિવાલો ઉપર બહુ સારી રીતના કોતરણીઓ દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ જે આપણે દર્શન બહુ સારી રીતના થઈ ગયા છે અને હવે આપણે મંદિરની બહાર આવી ગયા છીએ. તો મિત્રો હવે આપણે રામ સરોવરના દર્શન કરવા માટે પણ જશું અને ચાલો હવે જઈએ રામ સરોવરના દર્શન કરવા માટે. તો મિત્રો આપણે રામદેવરા રાજસ્થાનમાં રામદેવ પીરજી મહારાજની સમાધિ દર્શન છે તેના આપણે દર્શન કરી લીધા છે અને આપણે પહોંચી ગયા છીએ રામ સરોવર. તમે જોઈ શકો છો કે બહુ જ મોટું તળાવ છે જે લગભગ 25 ફૂટ ઊંડું છે. જે મુખ્ય મંદિર રામદેવ પીરજી મહારાજનું સમાધિ મંદિર છે તેની પાછળની સાઈડે જ આવેલું છે. અને તમે જોઈ શકો છો કે સાંજના દ્રશ્યો જે છે રામ સરોવરના તેના તમે જોઈ રહ્યા છો. અને અહીંયા બોટિંગ પણ તમે અહીંયા આવો ત્યારે કરી શકો છો. અહીંયા બોટિંગની પણ સુવિધા છે અને બહુ જ સુંદર અને અદ્ભુત દ્રશ્ય દેખાઈ રહ્યું છે સાંજના ટાઈમે તળાવમાં, જેમાં લાઇટો રિફ્લેક્ટ થઈ રહી છે. તો મિત્રો આપણે તમે જોઈ શકો છો પાછળ રામ સરોવર છે અને ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને બહુ જ અદ્ભુત દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અને અહીંયા તમે જ્યારે રામ સરોવર આવો ત્યારે બોટિંગનો પણ આનંદ માણી શકો છો. તમે જોઈ શકો છો કે સામે બોટ જઈ રહી છે. તો યાત્રિકો બોટિંગ કરીને રામ સરોવરમાં આનંદ માણી રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે રામ સરોવરની આજુબાજુમાં ખૂબ જ સુંદર અને મનભાવન દ્રશ્યો આજુબાજુમાં દેખાઈ રહ્યા છે. સાંજના ટાઈમે અહીંયા બહુ સારું દ્રશ્ય દેખાય છે. અને મિત્રો હવે આપણે પહોંચી ગયા છે જ્યાં મંદિરની સાઈડમાં જ ભોજનશાળા છે ત્યાં. અને મિત્રો બહુ આપણે દર્શન કરી અને હવે બહાર આવી ગયા છીએ અને સારી રીતના દર્શન થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે હવે આપણે ગેટથી બહાર આવી ગયા છીએ દર્શન કરીને શ્રી બાબા રામદેવજી સમાધિ મહારાજ મંદિરના દર્શન કરીને. તો ચાલો મિત્રો હવે થોડી જે મંદિરની બહાર બજાર છે જ્યાંથી દુકાનો છે ખાણીપીણીની અને બધી વસ્તુઓની, જ્યાં પૂજા પાઠની સામગ્રીઓ પણ મળે છે તે દુકાનો પણ આપણે જોશું. અને તમે અહીંયાથી જ્યારે અહીંયા આવ્યા હોય ત્યારે ખરીદી પણ કરી શકો છો. મિત્રો આપણે દર્શન કરી અને જે મંદિરની બહાર બજાર છે ત્યાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે એકદમ લાસ્ટ સુધી શેડ બનાવવામાં આવ્યા છે જેનાથી યાત્રિકો જ્યારે દર્શન કરવા આવે ત્યારે તેમને ગરમી ન થાય. અને અહીંયા બજારોમાં શેડ અને બનાવવામાં આવ્યા છે જેમાં પંખા પણ લગાવવામાં આવ્યા છે. અને બજારમાં જ્યારે
તો મિત્રો મારો આ લાસ્ટ સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આ વિડીયોને કરી લેજો. અને મિત્રો મારા બીજા વિડીયો પણ રાજસ્થાન રામદેવરાના છે તે જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમે પ્લેલિસ્ટમાં જઈ અને રામદેવરાના વિડીયો તમે જોઈ શકો છો. અને હજી રામદેવરાના વિડીયો પણ આવવાના છે તે જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ.